પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો। ગયા વિડીયો તાસમાં આપણે ભારતીય બંધારણના આધાર સ્તંભની શરૂઆત કરી, જેનો એક મૂળભૂત અને પાયાનો આધાર સ્તંભ ભારત લોકશાહી રાજ્ય છે એ વિશેની ચર્ચા આપણે કરેલી। હવે આજના વિડીયો તાસમાં આપણે બે બીજા મુદ્દાઓ વિશે સમજવાના છીએ। ભારત સમાજવાદી વ્યવસ્થા ધરાવે છે, અથવા પ્રશ્ન એવો પૂછાય કે ભારતીય બંધારણ એ એક સામાજિક દસ્તાવેજ છે। ભારતીય બંધારણ એ એક સામાજિક દસ્તાવેજ છે, આવો પ્રશ્ન પૂછાય તો સમજીએ સમાજવાદી વ્યવસ્થા એટલે શું। સમાજવાદી વ્યવસ્થા આપણે કેમ સ્વીકારી? તો ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન, મિત્રો કટોકટી એટલે વિપરીત પરિસ્થિતિ, કોઈ સમસ્યા। આપણે કટોકટી વિશેની વાત ચેપ્ટર 10માં સમજવાના છીએ, અને આ ચેપ્ટરમાં પણ ટૂંકમાં એની ડેફિનેશન આવવાની છે। 3 પ્રકારની કટોકટી હોય: નાણાકીય કટોકટી, બંધારણીય કટોકટી અને રાષ્ટ્રીય કટોકટી। એવી 3 ડેફિનેશન આગળ સમજીશું। તો 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે। ગયા લેક્ચરમાં પણ આપણે વાત થઈ હતી 1976નો 42મો બંધારણીય સુધારો। હવે ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જ્યારે કોઈ પણ જોગવાઈઓ કરવામાં આવી છે, તો ત્યારે તે જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા, કોઈ સામાજિક પરિવર્તન દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને આપણે કેવા સમાજની રચના કરવી, તો જેમાં સામાજિક અને આર્થિક સમાનતા હોય, આપણે કેવી શાસન વ્યવસ્થા સિદ્ધ કરવી, તો એના માટે આપણે ગયા લેક્ચરમાં એક શબ્દ આપ્યો તો કલ્યાણ રાજ, મતલબ કલ્યાણ રાજ્યની સ્થાપના કરવાનો આપણો મૂળ ઉદ્દેશ છે આપણા આમુખના સંદર્ભમાં। વિસ્તૃત સમજીએ આપણે તો આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય, સમાનતા પ્રાપ્ત થાય એવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે। મતલબ કે આમુખમાં આપણે આર્થિક, સામાજિક, રાજકીય એમ દરેક બાબતમાં દરેક નાગરિકને સમાનતા પ્રાપ્ત થાય એવી સમાજ વ્યવસ્થાનો ઉદ્દેશ આપણે સ્વીકાર્યો છે, અને રાજ્યોને પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એ બાબતનો નિર્દેશ કરેલો છે। હવે સમાજવાદી વ્યવસ્થા કેવી રીતે સિદ્ધ કરી શકાય, તો એના માટે આપણે કેટલીક અગત્યની બાબતો સમજીએ। જેમ કે સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, રાષ્ટ્રીય સંસાધનો, રાષ્ટ્રીય મિલકતો જે દરેકને ન્યાયપૂર્ણ રીતે મળવી જોઈએ, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય, મતલબ કે રાજ્ય પાસે હોય, વિવિધ વિસ્તારો, રાજ્યો
માં જુદા જુદા વ્યવસાયમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો, મતલબ કે આર્થિક અસમાનતા દૂર કરવાનો પ્રયાસ કરવો. કોઈ વ્યક્તિ કે સમૂહોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. કોઈ વ્યક્તિઓના કે કોઈ સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, મતલબ કે સંપત્તિનું કેન્દ્રીકરણ થવું ન જોઈએ. આ બધી જ શરતો, બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને સૌને સ્વસ્થ, ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય અને એ દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો, ગરીબ અને તવંગર વચ્ચેના ભેદોને નાબૂદ કરીને જીવન ધોરણ ઊંચું લાવીને તેમનામાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા માટે બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલું છે. ધ્યાનથી સમજજો ફરી વખત કે પ્રત્યેક નાગરિકને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર, ગૌરવપૂર્વક વિકાસની તકો પ્રાપ્ત થાય, ધનિક અને ગરીબ વચ્ચેનું અંતર ઘટતું જાય, ધનિક અને ગરીબ વચ્ચેનો આર્થિક ભેદ દૂર થાય અને એ દ્વારા પ્રત્યેક નાગરિક ઊંચું જીવન ધોરણ જીવી શકે અને સાચા અર્થમાં આર્થિક અને સામાજિક કલ્યાણ થાય એવો રાજ્યોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં માર્ગદર્શન આપેલું છે. મિત્રો, ચેપ્ટર 9માં આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભણવાના છે વિગતવાર. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે એમ કહી શકાય. એટલે પરીક્ષાલક્ષી જ્યારે તમારે પ્રશ્ન આવે કે ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે, તો ત્યારે આ બાબતો રજૂ કરવાની થાય છે. હવે એ પછીનો આધારસ્તંભ છે બિન સાંપ્રદાયિકતા. મિત્રો, આ શબ્દ તમે ધોરણ 8થી ભણ્યા હતા, સાંભળ્યો હતો, પણ આ શબ્દનું વિશ્લેષણ શું થાય, બંધારણીય રીતે આપણે ભારતને બિન સાંપ્રદાયિક રાજ્ય જાહેર કર્યું છે, તો કઈ જોગવાઈઓને આધીન, કઈ જોગવાઈઓના અનુસંધાનમાં આપણે ભારતને બિન સાંપ્રદાયિક રાજ્ય કહી શકીએ, સમજીએ. બિન સાંપ્રદાયિક શબ્દનો સરળ અર્થ એવો થાય કે ભારત આપણા રાજ્ય બંધારણ દ્વારા આપણો કોઈ રાજ્ય ધર્મ સ્વીકારવામાં આવ્યો નથી. આપણે આપણો કોઈ રાજ્ય ધર્મ સ્વીકાર્યો નથી. અને મેં જેમ અગાઉ તમને વાત કરી એ પ્રમાણે 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ પણ ઉમેરવામાં આવ્યો છે. હવે ભારત એક ધર્મનિરપેક્ષ કે પછી બિન સાંપ્રદાયિક સેક્યુલર રાજ્ય છે. એટલે એનો અર્થ એમ થયો કે આપણે આપણો કોઈ રાજ્ય ધર્મ સ્વીકાર્યો નથી. આજ સુધી તમે ક્યારેય એવું સાંભળ્યું નથી કે આપણો રાષ્ટ્રીય ધર્મ કયો છે. આપણે આપણો કોઈ રાષ્ટ્રીય ધર્મ સ્વીકાર્યો જ નથી. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. મતલબ કે ક્યારે આપણે આપણો કોઈ રાષ્ટ્રીય ધર્મ જાહેર કરી શકતા નથી, કેમ કે બિન સાંપ્રદાયિક શબ્દ આમુખનો શબ્દ છે. આપણે નક્કી કરેલો એક આદર્શ છે, સિદ્ધાંત છે, એમાં ક્યારેય ફેરફાર ના થઈ શકે. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. હવે એના અનુસંધાનમાં આપણે કેટલીક જોગવાઈ સમજીએ.
તો ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. મતલબ કે દરેક નાગરિકો ધર્મની બાબતમાં સ્વતંત્ર છે. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો પણ આપી શકે નહીં. મતલબ કે રાજ્ય ધર્મની બાબતમાં તટસ્થ છે, નિષ્પક્ષ. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક મતલબ કે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકે નહીં. આજે આપણા આટલા મોટા ભારતીય સમાજ વ્યવસ્થામાં ઘણા બધા ધર્મ છે, ઘણા બધા સંપ્રદાયો છે. તો કોઈ પણ પ્રવૃત્તિઓ જે બિન સાંપ્રદાયિક હોય, ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ હોય, તો એની સાથે ધર્મને જોડી શકાય નહીં. તે સંદર્ભમાં એવું કહેવાય કે દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. દરેક નાગરિક સ્વતંત્ર છે ધર્મની રીતે. આપણે 9મા ચેપ્ટરમાં મૂળભૂત હક ભણવાના છે, ફંડામેન્ટલ રાઇટ્સ. તો એમાં 6 મુદ્દાઓ આપણે શીખવાના છે. એમાંનો એક મુદ્દો જેના અગત્યના રેફરન્સ તમને અહીંયા મળવાના છે, ધાર્મિક સ્વતંત્રતાનો હક. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. ધર્મની બાબતમાં રાજ્ય તટસ્થ છે. નાગરિકો પ્રત્યે કોઈ પક્ષપાત, કોઈ ભેદભાવ રાખશે નહીં. જાહેર નોકરી, રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવશે. દરેક માટે સમાન, રાજકીય અધિકારોની બાબતમાં કે જાહેર નોકરીઓની બાબતમાં. આ પ્રમાણે બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું એક મૂળભૂત તત્વ છે, લોકશાહીનું એક અનિવાર્ય લક્ષણ ગણાય છે. સર્વધર્મ સમદ્રષ્ટિ આપણા આદર્શ પ્રમાણે, સર્વધર્મ સમભાવ, અર્થઘટન સમજી લેજો બરાબર. સર્વધર્મ સમદ્રષ્ટિ એટલે કે દરેક ધર્મ માટેનો રાજ્યનો દૃષ્ટિકોણ સમાન રહેશે. સર્વધર્મ સમભાવ, દરેક ધર્મના, દરેક સંપ્રદાયના સમુદાયો સાથે રાજ્યનું આચરણ એક સરખું રહેશે. તો આવા સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણ કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. મતલબ કે કોઈ પણ ધાર્મિક સમુદાય માટે વિશેષ કોઈ પીઠબળ, વિશેષ કોઈ પ્રોત્સાહન, વિશેષ કોઈ ઉત્તેજન આપવામાં આવશે નહીં. વ્યક્તિ પોતાની ધાર્મિક માન્યતા, પોતાની વિચારસરણી પ્રમાણે, પોતાના આસ્થા કે શ્રદ્ધા મુજબ તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. પણ કેટલીક મર્યાદાઓ સાથે. હાલ આટલું મગજમાં ગોઠવી દેજો કે નાગરિકો પોતાના વિચારસરણી મુજબ કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર કે ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકે, પણ રાજ્યની કેટલીક મર્યાદામાં રહીને. તો મિત્રો અહીંયા પણ એક અગત્યનો પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે ભારત બિન સાંપ્રદાયિક રાજ્ય છે. સ્વાધ્યાયનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે નોટબુકમાં પણ લખવાનો અને એને સમજવાનો. મિત્રો ખાસ એક અગત્યની વાત કે ધોરણ 8 સુધી આપણે નાગરિકના મુદ્દાઓ સમજ્યા છીએ, પણ ધોરણ 8 અને 9 મોટો તફાવત છે.
જો વિદ્યાર્થીઓને સૌથી અઘરા કોઈ મુદ્દાઓ લાગતા હોય તો એ નાગરિકના વિભાગના છે, પણ આ મુદ્દાઓથી જો દૂર ખસી ગયા તો તમે ક્યારેય એને સારી રીતે સમજી નહીં શકો. સમજવાનો પ્રયત્ન કરજો. આ ગોખણપટ્ટીનું કામ નથી. જો એકવાર સમજ્યા, વ્યવહારિક જ્ઞાન સાથે એને જોડી દેશો તો એ તમારા માટે સરળ અને સહેલું બની જશે. અસ્તુ, પ્રણામ.